નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 1 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 1 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે CBDT ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રવિ અગ્રવાલ. બીજો પ્રશ્ન છે, ભારતના 31મા આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ધીરજ શેઠ. ત્રીજો પ્રશ્ન છે, હાલમાં ભારતના 97મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? સાચો જવાબ છે હર્ષવર્ધન જીબી. ચોથો પ્રશ્ન છે, હાલમાં ભારતના 96મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? સાચો જવાબ છે એથન વાઝ. પાંચમો પ્રશ્ન છે, દાદાભાઈને નોરોજીની કઈ પુણ્યતિથિ મનાવવામાં આવી? સાચો જવાબ છે 109મી અને 30 જૂને મનાવવામાં આવી. છઠ્ઠો પ્રશ્ન છે, વસ્તુ અને સેવા કર એટલે કે GST દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 1 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મેડલ કોને આપવામાં આવ્યું? સાચો જવાબ છે વિશ્વનાથ આનંદને. આઠમો પ્રશ્ન છે, HDFC બેંકના નવા પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રાજીવ કુમાર. નવમો પ્રશ્ન છે, 71મા આંતરરાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન સંગઠન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે ડોક્ટર ફ્લોરેન્સ રાબિયેર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, છતરિયા ધાન કયા રાજ્યની પરંપરાગત ખેતી છે જેને GI ટેગ 2026 મળ્યો છે? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. આ હતા 1 જુલાઈ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.